ડોક્ટર હેમાંત જોશીએ વડોદરાની જનતાનો આભાર વ્યક્ત કર્યો। ગેપ ઝોનમાં મૃતકોને તેમના તરફથી 5,82,116 રૂપિયાનું કર્યું દાન। 18 વર્ષના 58,21,016 વૃક્ષો વાવવાનો પણ પ્રયત્ન કરશે। એરપોર્ટની સુવિધા પૂર્ણ કરવા માટેના કરશે પ્રયત્ન। નેતાઓ તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો। ત્યારે પણ ફોર્મ ભરતા વખતે હું પકડું છું। ફોર્મ ભરતા વખતે પણ પહેલાં અહીંયા હું દર્શનાર્થે માટે આવ્યો હતો અને જ્યારે હું મેડિકલ કોલેજમાં ભણતો ત્યારથી આ મારા માટે એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। અને આજે મેં આપને ઘણા મને પ્રશ્ન પૂછ્યા વડોદરાને લઈને આગળ શું કરવાનું છે, ટૂંક સમયમાં શું કરવાનું છે, એ તમામ બાબતોએ આપે મને ઘણા પ્રશ્ન પૂછ્યા, પરંતુ મેં એવું કહ્યું કે એકવાર ઔપચારિક રીતે જાહેરાત થાય ત્યારબાદ હું કહું એ વધારે યોગ્ય જણાશે। આજે હું આપના સમક્ષ પહેલાં તો વડોદરાની તમામ જનતાઓનો એમણે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજીના વિચારસરણીને, રાષ્ટ્રવાદી વિચારસરણીને, ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપી અને મોટી સંખ્યામાં એમને ચૂંટ્યા છે અને આટલા ખૂબે મત વડોદરાના ઉમેદવાર તરીકે મને પણ આપ્યા છે, તો હું બે હાથ જોડી અને નતમસ્તક વડોદરાની જનતાને ખૂબ આભાર માનું છું, એમનો ધન્યવાદ કરું છું। અને સાથે જે પ્રકારે અમારા પ્રદેશમાંથી જે અમને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ પ્રકારની આપણે ઉજવણી ના કરી અને રાજકોટની જે કરુણાંતિકા છે એમને આપણી સંવેદનાઓ આપણે પ્રદાન કરીએ, તો તમામ અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આજે હું અહીંયા એક નિર્ણય જાહેર કરું છું કે વડોદરાની જનતાએ 5,82,126 સમગ્ર ગુજરાતમાં 3જા નંબરે વડોદરાને સ્થાન આપ્યું છે અને આટલી મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને જીતાડ્યો છે। ત્યારે રાજકોટના જેટલા પણ આપણા મૃતકો આપણી વચ્ચે હવે નથી, એમને લઈને મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા ઘણી જાહેરાતો થઈ છે, તો આ 5,82,126નું અનુદાન હું પણ રાજકોટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં આવતીકાલે કલેક્ટર સાહેબને હું સુપરત કરવાનો છું। સાથે આપે જોયું કે વડોદરાની અંદર છેલ્લા 1.5 મહિનામાં સખત ગરમીમાં અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને આજની ચૂંટણીમાં મતદાતાઓએ પણ ખૂબ ગરમી સહન કરી અને એમનો મત આપ્યો છે। આપણે સૌએ કાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણને લગતી ચિંતા કરવાની તાતી જરૂરિયાત છે। વડોદરામાં જે પ્રકારે વૃક્ષો દિવસે ને દિવસે ઓછા થતા જાય છે એના માટે પણ આપણે ચિંતા કરવાની જરૂરિયાત છે। ત્યારે આવનારા 2.5 વર્ષની અંદર 5,82,126 વૃક્ષો પણ વાવવાનો હું એક પ્રયત્ન કરું, એ બાબતનો પણ હું અહીંયા મંદિરથી